વિંધ્ય પર્વતને એકવાર ભ્રમ થઈ ગયો હતો કે તેનાથી વિશાળ કોઈ નથી. દેવર્ષિ નારદ નારાયણનું નામ લેતા લેતા વિંધ્ય પર્વત પહોંચ્યા. નારાયણ નારાયણ. હે ઋષિ, મારે સૌથી ઊંચો પર્વત બનવું છે. મારા જેટલી ઊંચાઈ કોઈ પર્વતની ન હોય. નારાયણ નારાયણ. જો તમારે આ ઈચ્છા પૂર્ણ કરવી હોય તો તમે મહાદેવનું તપ કરો. ઓમ નમઃ શિવાય. 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 પ્રભુ, શું મારી તપસ્યા સફળ થઈ? હા, તારી તપસ્યા પૂરી થઈ. માંગો, ઉચિત વરદાન માંગો. હું સૌથી વિશાળ બનવા માંગુ છું. મારી ઊંચાઈ કોઈને પ્રાપ્ત ન થાય. મારો પર્વત સૌથી ઊંચો હોય. પરંતુ કેમ વિંધ્ય? તું તો સંસારના સૌથી વિશાળ પર્વતમાંનો એક છો. એ જ પ્રભુ, હું વિશાળ પર્વતમાંનો એક નહીં, સૌથી વિશાળ બનવા માંગુ છું. જો તમે આ વરદાન નહીં આપો તો હું વર્ષો વર્ષો સુધી તપ કરીશ. તમારે ફરી આવવું જ પડશે. ઠીક છે, હું તને તારું ઈચ્છિત વરદાન જરૂર આપીશ. પણ મારી વાત યાદ રાખજે, આ સૃષ્ટિમાં સૌના આકારનું એક મહત્વ હોય છે. તું એ ધ્યાન રાખજે કે તારા કોઈ પણ કાર્યથી આ સંસારમાં કોઈને કઈ સમસ્યા ઉત્પન્ન ન થાય. હા 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 હા. ક્યાંક મેરુ પર્વત પણ વરદાન મેળવી વિશાળ ન થઈ જાય. હા 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 હા. મહાદેવ, આ તમે કેવું વરદાન આપ્યું છે? આનો કોઈ ઉદ્દેશ નથી. થઈ ગયો હું ઊંચો. હા 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 હા. નારાયણ નારાયણ. તારી ઊંચાઈ માત્ર પૃથ્વી પર નથી, તારી ઊંચાઈ આકાશ સુધી પહોંચી ગઈ છે. હવે તારે પૃથ્વીથી નહીં પણ ગ્રહ, નક્ષત્ર અને ત્રિદેવથી પણ ઉપર જવાનું છે. યોગ્ય કહો છો. હું વિશાળ બનીશ, મહાદેવથી પણ વિશાળ. નારાયણ નારાયણ. હજી મારાથી પણ ઉપર શું છે? હું તો આ સૃષ્ટિમાં નાના કણની સમાન છું. હે પ્રભુ, મને માફ કરી દો. પ્રભુ, મને જ્ઞાન થઈ ગયું. પ્રભુ, હું અહંકારમાં અંધ બની ગયો હતો, એટલે વરદાન પાછું લઈ લ્યો. તમે મને દિશા પ્રદાન કરી. ધન્ય હો પ્રભુ, ધન્ય હો. પ્રભુ, એવી દિશા બતાવો કે ફરી ક્યારેય દિશા ન ભૂલું. ઓમ ઓમ. આ શું છે પ્રભુ? મને બધે ઓમ નાદ સંભળાઈ રહ્યો છે. ઓમ નો નિર્માણ ન થઈ શકે. ઓમમાં સમસ્ત સૃષ્ટિનો સમાવેશ થાય છે. મારી પ્રાર્થના છે કે તમે અહીં એક શિવલિંગ સ્થાપિત કરો. આ શિવલિંગને ઓમકારેશ્વરના નામથી જાણવામાં આવશે. આદ્ય અનંત શિવ શિવ પુરાણના કૌટિરુદ્ર સંહિતામાં સોમનાથને પ્રથમ જ્યોતિર્લિંગ કહેવામાં આવ્યું છે, જે ગુજરાતના સૌરાષ્ટ્રમાં સ્થપાયેલું છે. પ્રજાપતિ દક્ષે પોતાની 27 કન્યાઓના લગ્ન ચંદ્રદેવ સાથે કર્યા હતા, પરંતુ ચંદ્ર 27 પત્નીમાંથી માત્ર રોહિણી પ્રત્યે જ આસક્ત હતા. આથી બાકીની કન્યા તેના પિતા દક્ષ પાસે જઈ ફરિયાદ કરે છે. ઇન્દ્રદેવ, તમે આટલા ઉચ્ચ કુળમાં જન્મ્યા છો. તમારે પત્નીઓ સાથે ભેદભાવ ન કરવો જોઈએ. તમે દરેકને એક સરખું માન આપો. હા, હવે હું ધ્યાન રાખીશ. વારંવાર પ્રજાપતિ દક્ષ દ્વારા પ્રેમથી સમજાવ્યા પછી પણ ઇન્દ્રદેવ બાકીની પત્નીઓ સાથે ભેદભાવ કરતા. ઇન્દ્રદેવ, મારા દ્વારા વારંવાર સમજાવ્યા પછી પણ તમે મારી પુત્રીઓને પત્નીનું સ્થાન નથી આપ્યું. હું તમને શ્રાપ આપું છું કે તમારી રોશની ક્ષયરોગથી સમાપ્ત થઈ જશે. મહાદેવ, મને શ્રાપથી મુક્ત કરો, મુક્ત કરો. તમે પ્રજાપતિના શ્રાપથી મુક્ત નથી થયા. ચંદ્રદેવ, તમે સહમતિથી લગ્ન કર્યા છે, પત્નીને અધિકારથી વંચિત રાખ્યા. તમે તમારા કર્તવ્યનું પાલન ન કર્યું. આથી અપરાધના બદલામાં દંડ અવશ્ય મળશે.
પ્રજાપતિ દક્ષ ઉપર સમાજના સંચાલનની જવાબદારી છે. જો એ તમને માફ કરી દેશે તો સમાજમાં ખોટો સંદેશ પહોંચશે. તેમણે પારિવારિક સંબંધોથી ઉપર રહી ન્યાય કર્યો છે. માફ કરી દો પ્રભુ, હું તમને વચન આપું છું, હવેથી હું મારી પત્નીને પૂર્ણ સન્માન આપીશ. હું તમને શ્રાપથી મુક્ત નહીં કરી શકું, પણ અભયદાન જરૂર આપીશ. હું તમને મારી જટામાં ધારણ કરું છું. 15 દિવસ તમારી રોશની વધતી જશે અને 15 દિવસ ઘટતી જશે. આજથી આ સ્થાન સોમનાથથી ઓળખવામાં આવશે. आद्ये अनंत शिव महाबली शिव